दोस्तों वेलकम બેક ટુ માય ન્યુ વ્લોગ। તો ફરીથી એક મારા નવા વ્લોગ વિડીયોની અંદર આપણું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો બધાને જય માતાજીના હર હર મહાદેવ। તો મિત્રો આપણે ફરી પાછા નવા વ્લોગ સાથે મળ્યા છે। મિત્રો ઘણો સમય થઈ ગયો છે હમણાં, કારણ કે હમણાં આપણે વ્લોગ નહોતો મૂક્યો મિત્રો, થોડોક ટાઈમ નહોતો મારે, એટલે મિત્રો અઠવાડિયા જેવો ગેપ પડી ગયો છે વચ્ચે। તો મિત્રો પાછા કન્ટિન્યુ વ્લોગ આવશે। અને મિત્રો આજે છે ને હોલિકા દહન છે, એટલે છે ને અમે ત્યાં જવાના છીએ। અને મિત્રો મહુવાની અંદર જે જગ્યાએ 5 સ્ટાર હોલિકા થાય છે ત્યાં અમે જવાના છીએ, અને એ બધું વિડીયોમાં માધ્યમથી તમને લોકોને બતાવીશ। તો તમને લોકો નિહાળજો ઘરે બેઠા, અને મિત્રો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમારા સપોર્ટથી આપણે આગળ વધી રહ્યા છીએ, તો આવો નવો સપોર્ટ કરજો। અને મિત્રો અત્યારે ટાઈમમાં 9 વાગ્યા છે જો, અને ત્યાં 9 વાગ્યા જેવું કહે છે કે 9 વાગે ચાલુ થવાનું છે। તો હમણાં આપણે ત્યાં જવાના છે, અને વિડીયોના માધ્યમથી તમને બધું બતાવીશ। તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો। જો આ ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચાલો તો કન્ટિન્યુ। તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છે મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં, અને મિત્રો અહીંયા અત્યારે હોલિકા દહન ચાલુ થઈ ગયું છે, અને પબ્લિક પણ અત્યારે ઘણું બધું આવી ગયું છે। તો તમને દેખાડી દઉં, જો અત્યારે હોળી માતા પ્રગટી ગયા છે, જો અહીંયા તો પબ્લિક અત્યારે ઘણું બધું આવી ગયું છે। મિત્રો છે ને આપણે અત્યારે આવી ગયા છે કોલેજ રસ્તો છે ને, આપણે હોલિકા દહનમાં આવી ગયા છે, અને અત્યારે ઘણું બધું પબ્લિક છે, અને હોલિકા દહન ચાલુ થઈ ગયું છે। તો આપણે તમને બતાવવાના થઈ આજે જોવા। આપણે ઊભા છીએ પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો, ઘણા બધા લોકો અહીં આટા અને પ્રદક્ષિણા ફરે છે। મિત્રો હોલિકા દહન ચાલુ થઈ ગયું છે, અને મિત્રો તમે પણ દર્શન કરી જાઓ, અને કમેન્ટમાં લખી નાખજો જય માતાજી।
અત્યારે પાછા અમે ઘર તરફ આવ્યા છીએ અને મિત્રો મેં તમને છે ને ટોપ 5 જે હોલિકા દહન અમારે મહુવામાં થતી હતી તે બધી મેં તમને દેખાડી દીધી છે. અને મિત્રો ઘરે આવ્યા છે ને મિત્રો ટાઈમ શું અત્યારે કાંઈક 12:15 જેવું થયું છે. અને મિત્રો બસ મિત્રો આજનો વ્લોગ આપણે એન્ડ કરી દઈએ છીએ. મિત્રો તમારા ગામમાં કઈ રીતના હોલિકા દહન થાય છે જરાક કમેન્ટ કરી દેજો. અને મિત્રો અમારે મહુવામાં છે ને કાંઈક આવી રીતના થાય છે હોલિકા દહન. તો બસ મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરી એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે મિત્રો. બધાને એડવાન્સમાં હેપી હોલી. અને મિત્રો કમેન્ટ કરી દેજો આજનો વ્લોગ તમને કેવો લાગે છે. સારું તો બાય મહાદેવ. સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.